નમસ્કાર, મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ. લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે અને ગુજરાત માટે આજે જે સમાચાર આવી રહ્યા છે ખૂબ ગંભીર અને સરકારે વિચારવા લાયક છે. કારણ કે ઓડિશા ગવર્મેન્ટે ક્યારેય નહીં અને હમણાં જ 3 નવા પ્રોજેક્ટની જાહેરાત કરી છે. એની અંદર જમીન સંપાદન, જમીનની બાબત હોય કે વીજળીની બાબત હોય કે રોકાણકારોને પોતાના લોનોની એમએસએમઈની બાબત હોય, આ તમામ બાબતોની અંદર સરકાર ઉદ્યોગકારોને મદદ કરશે. કારણ કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઓડિશાની અંદર આકર્ષવા માટે જો આવું બનશે તો ગુજરાતમાં 50 વર્ષથી નથી બન્યું એવું બનવા જઈ રહ્યું છે કે ગુજરાતનો હરીફ ઉભો થશે. ગુજરાતના રત્ન કલાકારોને જે રોજગારી મળે છે એની ઉપર થોડીક અસર થવાની પૂરી શક્યતાઓ છે. બીજી બાબત કે લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ, એક તો લેબગ્રોન ડાયમંડના ભાવ દિન પ્રતિદિન ઓછા થતા જાય છે અને જો આવી રીતે ઓવર પ્રોડક્શન થશે તો લેબગ્રોન ડાયમંડના કારણે જે લોકોને રોજગારી મળે છે એ લોકોને રોજગારી ઉપર પ્રશ્નાર્થ મુકાઈ જશે. ગુજરાતની અર્થવ્યવસ્થા ઉપર પણ અસર થવાની શક્યતા છે. તો આ બાબતે ગુજરાત સરકારે પણ ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ કે જે અહીંના લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ છે એને પણ ઉગારવા માટે એને મદદ કરવી જોઈએ. રત્ન કલાકારો જે 3 વર્ષથી આ મંદીના સપડાયેલા છે એને પણ મદદ કરવી જોઈએ. આ ગુજરાત ગવર્મેન્ટ અને ગુજરાત લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ગંભીર બાબત છે. સુરતનો 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એક હરીફ ઉભો થઈ રહ્યો છે. તો આ બાબતે સરકારે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ અને ગુજરાતના જે કાંઈ ઇન્ડસ્ટ્રીઝના લોકો છે, રત્ન કલાકારોને સાચવવા જોઈએ. કારણ કે લેબગ્રોન ડાયમંડ દિન પ્રતિદિન નીચે ગગડતો જાય છે તો એક હરીફ ઉભો થાય તો કેટલી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થશે એ સૌએ જોવું જોઈએ. નમસ્કાર.